હવે આપણી સાથે ધવલ અજમેરા જોડાઈ ગયા છે, જેઓ વાઇસ પ્રેસિડેન્ટ વેસ્ટ વિંગ ક્રીડાઈના આજે નિયુક્ત થયા છે. ધવલ સર, આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. આમ તો ક્રીડાઈ સાથે આપ ખાસા લાંબા વર્ષોથી જોડાયેલા છો. ક્રીડાએ 25 વર્ષનો સમયગાળો છે એ પૂરો કર્યો છે. તો આમાં તમારી પણ ઘણી બધી જર્ની રહી છે અને તમે ઘણા બધા પ્રયાસો રિયલ એસ્ટેટને માટે કર્યા છે, સરકારને ઘણી બધી રજૂઆતો કરી છે. તો આ 25 વર્ષ દરમિયાન આપનો ક્રીડાઈ સાથેનો અનુભવ અને આપની સફળતાઓ વિશે અમને જણાવો. સૌથી પહેલાં થેન્ક યુ સો મચ. આ પ્રેસ્ટિજિયસ ઓપોર્ચ્યુનિટી જે મને મળી છે, આઈ એમ વેરી થેન્કફુલ ટુ શેખરભાઈ એન્ડ હિઝ લીડરશિપ, જે અમને ઓપોર્ચ્યુનિટી આપી છે એન્ડ દે ફાઉન્ડ ઇટ વર્થ દેટ વી બીકમ સમથિંગ ફોર ધી એસોસિએશન. તો જેમ તમે કીધું, આ 25 વર્ષ હું ક્રેડાઈમાં છેલ્લા 10-12 વર્ષથી જોડાયેલો છું અને મારા માટે એક આ ઇન્સ્ટિટ્યુશનથી કોઈ નીચે વાત નથી. આજે કદાચ મેં પોતે MBA કરેલું છે અને આઈ હેવ ડન ઇટ ફ્રોમ અબ્રોડ, બટ આવી શીખ જે આપણને અહીંયા મળે છે, આવી લર્નિંગ જે અહીંયા મળે છે, કદાચ કોઈ બીજી યુનિવર્સિટી આપી નહીં શકે. પ્રેક્ટિકલ લર્નિંગ, આટલા એક્સપિરિયન્સવાળા ડેવલપર્સ સાથે વાતચીત કરવાનું, ઇન્ટરેક્શન કરવાનું, ગવર્મેન્ટ બોડી સાથે ઇન્ટરેક્શન કરવાનું, એ લોકોનું માઇન્ડ, એ લોકોનું થિંકિંગ સમજવાનું, આ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી પર્સનલી પણ છે અને એક ઇન્ડસ્ટ્રી માટે કઈ રીતે આપણે ગ્રો કરી શકીએ અને શું લાવી શકે, એ સૌથી મોટામાં મોટી વાત છે. તો આઈ ફીલ વેરી પ્રાઉડ ટુ બી પાર્ટ ઓફ ધીસ એસોસિએશન અને જેટલું કોન્ટ્રીબ્યુશન અમે આપી શકીએ અને રિયલ એસ્ટેટને આગળ કરાવી શકીએ એની માટે જ અમે મહેનત કરશું અને કરતા રહીશું. જી, અને જ્યારે વિકસિત ભારતનું સ્વપ્ન જોવાઈ રહ્યું છે અને જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે રિયલ એસ્ટેટનો ઘણો મોટો ફાળો રહ્યો છે, આગળ પણ રહેવાનો છે, તો હવે આપ રિયલ એસ્ટેટની કેટલું ફાળો જોઈ રહ્યા છો આગળ આપણી આ ભારત દેશને માટે જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એમાં? તો આજની તારીખમાં રિયલ એસ્ટેટ 8% GDPનું કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. મારું એવું માનવું છે કે જે આપણે હાઉસિંગ ફોર ઓલ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરજીનું જે મિશન છે, એ વસ્તુ ઉપર જ્યારે આપણે કામ કરશું અને જે કરી રહ્યા છે ને અત્યારે ચાલી રહ્યું છે, એનાથી મારું એવું માનવું છે 2030 કે 2040ની વચ્ચે આપણે GDPનું કોન્ટ્રીબ્યુશન રિયલ એસ્ટેટથી ડિરેક્ટલી 15 થી 16%ની આજુબાજુ આવતું દેખાશે. ઇન્ડિયન ઇકોનોમી અને રિયલ એસ્ટેટની $5 ટ્રિલિયન ઇકોનોમી થશે ખાલી રિયલ એસ્ટેટની. અને આ બધું જ કોન્ટ્રીબ્યુશન, બિકોઝ આજે એક રિયલ એસ્ટેટ ખાલી એક ઘર કે ઓફિસ કે રિટેલ નથી, પણ એની પાછળ 250થી વધુ ઇન્ડસ્ટ્રીઓને ઇનડિરેક્ટલી ગ્રોથ માટે સપોર્ટ કરી રહી છે. તો આ એક મોટામાં મોટું કોન્ટ્રીબ્યુટર રિયલ એસ્ટેટનું કહેવાય, હ્યુમનનું. આજે એગ્રીકલ્ચર જે રૂરલ ઇકોનોમી માટે હું માનીશ કે જે છે, જે ગ્રોથનું કોન્ટ્રીબ્યુટર છે, એવી રીતે રિયલ એસ્ટેટ અર્બન ઇકોનોમીનું કોન્ટ્રીબ્યુટર છે GDPને ગ્રોથ માટે. જી, અને ક્રીડાઈ ખાસ કરીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને માટે ખાસું કામ કરી રહ્યા છે. રેસિડેન્શિયલ માટે પણ, કમર્શિયલ માટે પણ ઘણા બધા કામ થઈ રહ્યા છે. ગ્રીન બિલ્ડિંગ્સ બની રહ્યા છે. તો આ ક્ષેત્રે કેટલું આગળ વધવા માટેના આપના લક્ષ્ય છે? મારું એવું માનવું છે કે આવતા 5 વર્ષની અંદર જેટલા બિલ્ડિંગ્સ બનશે એ બધા ગ્રીન બિલ્ડિંગ બનશે, નંબર 1. નંબર 2, મેજોરિટી ઓફ ધ કંપનીઝ સસ્ટેનેબિલિટી ઉપર જ કામ કરશે. જેમ કે અમારી કંપની છે, જેવી ઘણી બધી કંપનીઓ છે, જે અમે બધા ઘર હવે ગ્રીન હોમ્સ બનાવી રહ્યા છે અને આગળ પ્રયત્ન જ કરવાના છે કે બધા ગ્રીન હોમ્સ બને, બિકોઝ સસ્ટેનેબિલિટી ઇઝ ધ ફ્યુચર. જો અગર આપણે આપણી જ ધરતીને અને આપણી અર્થને નહીં સંભાળીને રાખી શકીએ તો આપણા બધા માટે નુકસાનદાયક થવાનું છે. તો એની માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આવતા જેટલા પ્રોજેક્ટ બને એ સસ્ટેનેબલ બને, ગ્રીન બિલ્ડિંગ નોર્મ્સમાં બને અને ફ્યુચરિસ્ટિક બને, બિકોઝ દેટ વિલ બી ધ ગ્રોથ ઓફ ધ કન્ટ્રી એન્ડ ધ રિયલ એસ્ટેટ. અને રિયલ એસ્ટેટને લગતી 2 મહત્વની જાહેરાતો આપણે અત્યારે જોઈ કે જેની અસર, એક તો રેટ કટની હવે શરૂઆત થઈ છે. બેક ટુ બેક 2 રેટ કટ આવ્યા છે અને ગુજરાત અને મહારાષ્ટ્ર, આ બેની આપણે વાત કરીએ તો ગુજરાતમાં રેડી રેકનર રેટ, જેને અહીંયા આગળ જનરી તરીકે ઓળખવામાં આવે છે, અત્યારે એને પોઝ રાખ્યો છે, લાગુ કરવામાં નથી આવ્યા, પણ એક મોટો આપણે વધારો એક્સપેક્ટ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આ રેડી રેકનર રેટનો વધારો થયો છે. તો સેન્ટિમેન્ટ માટે આ મતલબ એક પોઝિટિવ પોઈન્ટ છે, એક નેગેટિવ પોઈન્ટ છે, તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તો મારું એવું માનવું છે કે સૌથી મોટામાં મોટો સેન્ટિમેન્ટ છે જે રેટ કટ થયો છે અને એની ઉપરથી આજની તારીખમાં ઓલરેડી
હોમ લોન્સ ઉપર એ રેટ કટની અસર આવી ગઈ છે. સો એ મોટો પોઝિટિવ પોઈન્ટ છે, બિકોઝ હોમ લોન ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ રિયલ એસ્ટેટ ઇકોનોમી, એવું મારું માનવું છે. જ્યારે સરકાર રેટ કટ કરે છે ત્યારે એ રેટ કટ જ્યારે ફાયદો એ પાસ ઓન થાય છે કસ્ટમર્સ પાસે, તો વોલ્યુમ વેલોસિટી બહુ સારી રીતે વધે છે, અને આ આપણને ખાસ સીધું અત્યારે એની અસર દેખાઈ રહી છે. બીજી વસ્તુ જે છે, આજે વર્લ્ડ ઇકોનોમીમાં ઘણા અફરાતફરી ચાલી રહી છે, પણ એ જ દરમિયાન હું સરકારને ખૂબ ધન્યવાદ કહીશ કે એ લોકોએ આવડો મોટો બોલ્ડ સ્ટેપ લીધો છે, અને એ એટલું જ દેખાય છે કે રિયલ એસ્ટેટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ આજે ત્યારે તમે રેટ કટ કરી રહ્યા છો, એ રેટ કટ કરવાથી ઇકોનોમી ફરતી રહેશે અને પોઝ પર નહીં આવે, જે બહુ મોટી વાત છે. બીજી વસ્તુ, જે જંત્રી અહીંયા પોઝ થઈ છે, ને મહારાષ્ટ્રમાં જે જંત્રી કે રેડી રેકનર રેટ આપણે જે કે વધી છે, એ ડેફિનેટલી એક આપણે પ્રોજેક્ટની ઉપર વધારે અસર થવાની છે બાયર્સ કરતાં, કેમ કે આજની તારીખમાં જે મોસ્ટલી રેસિડેન્શિયલ રેડી રેકનર રેટ છે, કદાચ એનાથી વધારે કાં એટલા જ આજની ભાવમાં ટ્રાન્ઝેક્શન છે, કોઈ નીચે તો થતા નથી. પણ આની અસર પ્રોજેક્ટ કોસ્ટ ઉપર જરૂર પડે છે, કેમ કે આ રેડી રેકનર એનું લિંક થાય છે પ્રીમિયમ સાથે, અને આજે જ્યારે 5%થી 10% જ્યારે કોસ્ટ વધી ગઈ છે કે રેડી રેકનર રેટ વધી ગયો, તો ડેફિનેટલી પ્રીમિયમ જે ઓવરઓલ પ્રોજેક્ટમાં 20થી 30%નું કોન્ટ્રીબ્યુટર છે, એટલીસ્ટ બોમ્બેની હું વાત કરું છું, એની ઉપર 10%નો પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો આવી ગયો. સો ડેફિનેટલી કોસ્ટ વધી ગઈ છે. ભલે આને પબ્લિક ઉપર એને ડિરેક્ટલી અસર નથી, પણ ઇનડિરેક્ટલી પ્રોજેક્ટ કોસ્ટ વધવાથી પ્રાઇસ વધશે, જે પબ્લિકની ઉપર પ્રેશર આવશે. સો અમારું હંમેશા ગવર્મેન્ટને એમ કેવું છે, રેડી રેકનરને અને પ્રીમિયમ્સને લિંક ના રાખીને એનું કોઈક સોલ્યુશન કાઢે, જેનાથી આ કોસ્ટ ન વધે અને વેલોસિટી વધતી જાય. જી દેવલ સર, આપનો આભાર અમારી સાથે. થેન્ક યુ સો મચ.